રામ રામ, જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? મજામાં તો છો ને? આપણે પણ મજામાં છીએ ને। અત્યારમાં સવારના વાગી ગયા છે 8:30 ને સિરાવી કારવીને નાહી ધોઈને આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। ને આજે સવારનો એક જ ધારો વરસાદ ચાલુ હતો, આમ તો સાંજનો વરસાદ શરૂ છે અને હારામાં હારો વરસાદ અમારા પંથકમાં પડી ગયો છે અને હજી ઝરમર ઝરમર ચાલુ છે ને। અત્યારે હવે આપણે જવાનું છે કારખાને ને માનવ ને રાહુલ ને એ બધા તો વૈયા ગયા છે નિશાળે ભણવા માટે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આગળ નદીમાં પૂર આવ્યું છે એ પણ તમને બતાવીશ અને અત્યારે આપણે જવાનું છે હવે કારખાને। તો પૂરેપૂરો વિડીયો જોઈજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયોમાં તમને મળશું। ને અમારા પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને એમ હશે કે આજે ક્યાં આગળથી વિડીયો શરૂ કર્યો છે। તો વિડીયો અમારા ઘરેથી શરૂ કર્યો છે, વાડિયા નથી અને ક્યાંય બીજેથી નથી, પરંતુ અમારે ઘરની સામે જ તે એક બીજાનો વાડો છે, અહીંયા ગજાવા લીમડા ને એવું બધું છે અને આ બધા ઘર છે, બધા ઘરેથી જ વિડીયો શરૂ કર્યો છે। તો એનો જ બેકગ્રાઉન્ડ છે। આપણે કારખાને જવા માટે નીકળી ગયા છીએ, રસ્તામાં જ નદી આવે છે, નદીના તમને વ્યૂ બતાવી દઉં કે અત્યારે તો પાણી ઓછું થઈ ગયું લાગે છે। તો અત્યારે તો ઘરેથી કારખાને જવા માટે નીકળી ગયો છો। આ રસ્તો છે અમારા ઘર બાજુથી આવે છે, સામે એક ઘર દેખાય છે ને એ બાજુ પછી અમારા બધાના ઘર શરૂ થઈ જાય અને અત્યારે અમારા ગામની નદી છે ત્યાં પહોંચી ગયો છું અને નદીમાં હવનમાં આવ્યો ને ત્યારે પાણી વધારે હતું ને અત્યારે પાણી ઉતરી ગયું છે પાછું। તો જો આ છે અમારા ગામની નદી અને આ ઉપર જે રસ્તો દેખાય ને રસ્તો બનાવેલો છે, નકર નદીમાં થઈને જ રસ્તો હતો ને અત્યારે કાંઠે રસ્તો બનાવી નાખ્યો છે ને આમાં તો અત્યારે પાણી આવી ગયું છે ને સવારમાં આની ઉપર થઈને પાણી જતું હતું। તો અત્યારે જો હજી આ રીતનું પાણી છે ને કચરો બધો મેલપા આવી ગયો છે। મહાકાળીમાની ડેરી છે, જય મહાકાળી માતા। અત્યારે તો આ રીતનું પાણી જાય છે। આ પાણી છે ને અહીંથી સીધું શેત્રુંજી નદીમાં ભળાય છે અને શેત્રુંજી નદીમાં થઈને દરિયામાં ભળી જાય। આટલો વરસાદ આજનો આવી ગયો છે, સારામાં સારો વરસાદ અત્યાર સુધીનો પહેલો વહેલો એટલો વરસાદ આવ્યો છે અને બહુ વરસાદ આવે ત્યારે આ રસ્તામાં હલાય નહીં અહીંથી, કે આની ઉપર થઈને પાણી જતું હોય, જ્યારે પાણી ઉતરી જાય ત્યારે પછી ઘરે જવાય। અને પોરનો આપણે એક વ્લોગ આનો બનાવેલો છે, તો એ પણ તમને એન્ડ સ્ક્રીનમાં આપી દે તો જોઈ લેજો। હવે આપણે બહુ મોડું કરવું નથી અને વરસાદ રહી ગયો છે એટલે કારખાને વૈયા જઈને કારખાને જઈને પછી તમને પાછા મળશું। અને ઘણા સમયથી આપણે વ્લોગે પણ બનાવતા નહોતા, કારણ કે નેટનો અને સમયનો થોડાક અભાવને કારણે આપણે વ્લોગ રેગ્યુલર નથી બનાવી શકતા અને સાંજે આપણે પાછું લાઈક કરવાનું હોય એટલે સાંજે લાઈક કરી નાખ્યું છે, એવું છે બધું। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, મજા આવે તો મસ્ત મજાની એક લાઈક કરી દેજો। તો અત્યારે છે ને સામે જે દેખાય ને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં, તો આ છે અમારું ગામ। અહીંયા જ્યાં ઊભો ને ત્યાંથી એટલું ગામ અમારું ઓઘું છે ને સામે જે ઘર દેખાય ને એટલા અમારા ઘર આખા છે। આ એ પહેલું ઘર છે ને એ ઘર વટીને પછી અમારા ઘર આવે, તો ગામમાંથી એટલા અમે દૂર આવીને વચમાં એક ખાલી નદી આડી આવે છે। તો ગામમાં ને અમે પ્લોટ વિસ્તારમાં રહેવી છે એટલે ગામથી દૂર એટલું છે। અત્યારે જો આપણે કારખાને પહોંચી ગયા છીએ ને ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી છે અને આજે વરસાદને કારણે ગાડીઓ બેક ઓછી આવેલી છે એટલે કારીગરો ઓછા છે। અને સામેની સાઈડ જે ઉપલો માળ દેખાય છે ત્યાં અમારું કારખાનું છે અને ત્યાં આપણે કામે જવાનું છે। આપણે તો ટિફિન સાથે લઈ લીધું છે, ધીમે ધીમે વયા જાય કારખાનામાંથી। અત્યારે તો વરસાદ રહી ગયો છે, અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે, કારખાને પડી ગઈ રજા ને આપણે તો ઘરે જ આવી છીએ। અને આજે મિત્રો એવું જો ને સવારે બ્લોગ કારખાને જો ને પછીનો બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું એટલે આપણે કાંઈ બ્લોગ શૂટ ન કરીએ ગયા। અત્યારે પાછું મને યાદ ચડી ગયું એટલે પાછો અત્યારે શરૂ કરી દીધો છે અને પવને પણ જોરદાર આવતો હોય છે। અત્યારે ચાલુ ગાડીએ આપણે બ્લોગ બનાવીએ છીએ, તો બહુ ઝાઝો એવો વ્લોગ તો નથી બન્યો, નાનો એવો વ્લોગ બન્યો છે। તો
તો આજનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી દેવી, ચાલુ કરીએ જ છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ ને જય માતાજી. આવજો.